3 साल कई बार पेशकश लेकिन परिणाम शून्य। ये खबर दाहोद से सामने आ रही है, जहां पर व्यापारियों की स्थिति काफी ज्यादा बुरी हो गई है। दरअसल दाहोद को स्मार्ट सिटी बनाने के भाग स्वरूप और सड़कों को चौड़ा करने के भाग स्वरूप कई व्यापारियों के रोजगार छीन लिए गए, उन्हें बेरोजगार कर दिया गया। तब वैकल्पिक व्यवस्था देने की मांग के साथ व्यापारियों की ओर से आज चीफ अफसर और विधायक को पेशकश की गई। दरअसल दाहोद को स्मार्ट सिटी बनाने के तहत इन व्यापारियों के साथ जो किया गया है, उसके खिलाफ ये व्यापारी अपनी वेदना की पेशकश करने के लिए पहुंचे थे। दरअसल काफी वक्त से दाहोद के व्यापारियों के हाल खस्ता है और आने वाले वक्त में भी इसका कोई परिणाम निकलता हुआ नजर नहीं आ रहा है। अब तक कई राजनीतिक आश्वासन ये सभी व्यापारी हासिल कर चुके हैं, लेकिन अभी तक उन्हें कोई भी वैकल्पिक व्यवस्था नहीं दी गई है, जिसके मद्देनजर अब उनकी ओर से चीफ अफसर और विधायक के सामने पेशकश रखी गई है। तब चीफ अफसर और विधायक का भी उन्हें यही आश्वासन है कि जल्द से जल्द इस समस्या को सुलझाया जाएगा, लेकिन व्यापारी जो है वो इस मामले में रोष जता रहे हैं। 35 મહિના પહેલા 12/5/2023 ધગધગતું દાહોદ અને ધમધમતું દાહોદ ક્યાંક વિકાસમાં રોકાઈ ગયું હતું। જે દુકાનો વેપારીઓ જેમનાથી દાહોદ ઉજ્જવળ દાહોદના લોકોને સંસાધનોની પૂરતી જરૂરિયાતો પૂરી કરતા વેપારીઓ આજે 35 મહિના પછી પણ લાચારીથી નગરપાલિકાની સામે ઊભા છીએ। પોતપોતાના ઘરનું ગુજરાન, પોતપોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની સાથે આજે નગરપાલિકામાં ફરી આવ્યા છે। ફરી આવવાનું કારણ એટલું જ છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિને માન્ય નગરપાલિકા અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરતાની સાથે બે શબ્દો પહેલા કીધા હતા કે મારા વેપારી ભાઈઓનો જે અન્યાય થયો છે એના ન્યાય મળશે। આજે એ ન્યાય મળવાની આશ 26 જાન્યુઆરી પછી મહિનો નીકળી ગયા પછી આજે નગરપાલિકામાં રૂબરૂ આવ્યા છે, ત્યારે કોઈ પણ પ્રકારે આ રસ્તો ધૂંધળો જોવાતો નથી સાફ કે ભાઈ આનો રસ્તો સાફ થઈ ગયો છે। 35 મહિના પછી પણ દાહોદના વેપારીઓ જેમનો વાક ફક્ત એટલો જ છે જેમને દાહોદના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે, દાહોદના રોજગારને થંભી દેવાના જે કાર્યો દબાણના નામે કરવામાં આવ્યા હતા, એને ન્યાય ક્યારે મળશે એની રજૂઆત લઈને આવ્યા હતા। ભારી મનથી આવ્યા હતા, કોઈ ઉગ્ર રજૂઆત નથી। દરેક વેપારીના તમે મોં જોઈ શકો છો, એમની પરિસ્થિતિ જોઈ શકો છો, પોતાનું ઘર ગુજરાન સાથે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરી રહ્યા છે। સ્માર્ટ સિટી કહેવાતી દાહોદ સ્માર્ટ સિટીના રંગો રોગાનથી દાહોદ ચમકી રહ્યું છે, પણ એકવાર જાણવા જેવું છે। મિત્રો સૌને વિનંતી કરીશ, દાહોદ નગરજનોને વિનંતી કરીશ કે જે સમયે વેપારીઓએ દાહોદને રોનક લાવવા માટે જે કામો કર્યા હતા, આજે વેપારીઓના ઘરે રોનક લાવવાની જવાબદારી બી દાહોદ વાસીઓની છે। ચૂંટણીના એંધાણ છે, દેખાઈ રહ્યું છે કે સામે ચૂંટણી આવી રહી છે। કોઈ ચૂંટણી લક્ષી કે કોઈ એ પ્રકારે નહીં, પણ પીડિત તરીકે હું પણ એક રજૂઆત કરીશ કે ધંધા રોજગાર વગર કોઈનું ગુજરાન ચાલતું નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।